જોઈ મળી જે પરમધામ જ કહેવાય. બુંદી માળા કેટલા ફળિયા છે? ચાર ફળિયામાં છે. ગમે તે મકાન હોય તો કઈ કહેવાય? બુંદી માળા કહેવાય. પરમધામમાં પર 25 ફળિયા છે. કેટલા? 25 ફળિયા છે. ફળિયામાંથી ગમે તેમાં જગ્યા મળે તો પરમધામ કહેવાય કે નહીં કહેવાય? એ 12,000 તો સુંદર સાદી ગમતી માટે ખાસ માટે છે, આપણા બધા માટે નહીં. જે આઠે પહાડ એમના મુખારવિંદથી રાજ રાજ કૃષ્ણ 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 રટણ થતું હોય ને એમના માટે છે. આપણે બધા દાવા કરીએ છીએ કે તો આપણો નંબર લાગે તો લાગવાનો નથી. તો કા શબ્દ કહું છું. તમે કેટલા ટાઈમ રાજી મહારાજનું ભજન કરો છો? તમે જાતે વિચાર કર્યો છો. એટલા માટે કહ્યું. શું કહ્યું? બહાર નિકાલો તો મર જાય. જીવ છે જોઈ નામ કેટલો જીવન એનો જીવન જીવ છે, એનો પતિ છે પાણી. પતિ વગર એક ક્ષણ પણ રહેતો તરફીને મળી જાય છે. પણ આપણો વાતમાં ધની અહીં આવી ગયા ખરા, પણ એમના વગર રહીએ છીએ. ધની વગર જ રહીએ છીએ. ભાઈ કહાની નાની છે પણ બહુ શીખવાની છે. હું પણ કોઈક વખત વિચાર કરું કે રાજી મહારાજને આપણે કેટલા સમય ભજન કરીએ. આખે પહોળની વાત કરી સુંદર. પણ તુલસીદાસ એનો સરસ રસ્તો બતાવ્યો છે. તુલસીદાસને ગાનો વર્ગ છો. એક તુલસીદાસ રામાયણની રચના કરી. એમાં લખ્યું સરસ. સંતોએ બહુ સરસ રસ્તો બતાવ્યો. તુલસીદાસે રચના કરી. એક લીટીમાં લખ્યું, અરે સંત एक घड़ी आधी घड़ी आधी में पुनिया तुलसी संगत साध से कटे कोटि अपराध. શું કહ્યું? તુલસીદાસ આપણને રસ્તો બતાવે. શું કહ્યું? એક ઘડી આધી ઘડી. એક ઘડી એટલે કેટલા? 8 પહોર 64 ઘડિયા. 24 કલાકમાં 8 પહોર એટલે 3 કલાક 1 પહોર થાય. તો 24 કલાક માટે કહ્યું 64 ઘડિયા એટલે કેટલા મિનિટ થાય? 22.5 થી 23 મિનિટ થાય. ગણતરી કરજો ભાઈ. બરાબર. 60 મિનિટના 64 ભાગમાં વેચવાનું. સુંદર સાહેબ એનો અર્થ કેટલો થાય? 11 મિનિટની આગળ. એનો અર્ધો પાછો 5 મિનિટ. કોના સાનિધ્યમાં બેહવાનું કહ્યું? એક ઘડી આધી ઘડી. આધી ને પુનિયા. પણ આગળ શું કહે છે? તુલસીદાસ પોતાના માટે કહ્યું પણ આપણને લાગુ પડે છે. તુલસીદાસ શું કહે છે? તુલસી સંગત સાધ છે કટે કોટિ અપરાધ. સંતનો સંગત કરશો ને તો આધી ઘડી में એના કરતા આધી ઘડી में કલ્યાણ થાય. જો સંતનો સંગત નહીં કરો તો પતી ગઈ વાત. સુંદર. એના માટે એક દાખલો છે. તમને કહ્યું તો એવો દાખલો છે. હું પણ સાંભળ્યો, મને પણ યાદ આવી ગયો દાખલો. સુંદર. એક ચોર હતો. ચોર હવે શિયાળો દાડો આવે એટલે ચોરની વધારે થાય. કેમ કે આપણને ખાંગી લાગે તો એક ધાબળો ને બબે ધાબળો ઓઢીને ભૂલી જઈએ. રાતમાં 1 વાગે 2 વાગે કઈ ખબર પડે નહીં. એટલે ચોર આવી રીતે સત્સંગ ચાલતો ત્યારે ચોરમાં આ સાખી સાંભળ્યું કે ભાઈ હું ચોરી કરું છું, આટલો બધો પાપ કરું છું, પણ આ પાપનો નિકાલ કેવી રીતે થાય? ત્યારે આ સાખી સાંભળ્યું. શું સાંભળ્યું? એક ઘડી આધી ઘડી આધી में पुनिया तुलसी संगत साध से कटे कोटि अपराध. फिर आ चोर ने कहा महाराज हारो रस्तो
बतायो શું કહે છે કે આ મહારાજે હારો રસ્તો બતાવ્યો કે 5 મિનિટ બેહવાનો ને આપણો બધો 24 કલાકનો પાપ જીરો આટલું સાંભળે સુના સાહેબ પેલા ચોર નિયમ બનાવ્યો કે 5 મિનિટમાં હું 24 કલાક હાથ 23 કલાકના 50 મિનિટ ચોરી કરીશું પણ 5 મિનિટ તો અહીંયા આવીને બેસીશું એમાં ભૂલ થઈ જાય અને સુંદર સાહેબ વ્યાખ્યા રોજ 5 મિનિટ અહીંયા આવીને કથા સાંભળતા હતા પણ એક વખત મોટી ચોરી થઈ અને મહારાજે એમ કીધું ભાઈ દેવી દેવતાનો છે ને જે આકાર સ્થાપિત કરો એનો આ કોઈ દિવસ પાલકારો લેતો લેશે તમે જોજો રામચંદ્ર ભગવાનનો મૂર્તિ હશે કે હનુમાન દાદાની મૂર્તિ હશે ને આંખનો પાલકારો લેશે ખરો હે ભાઈ બરાબર ખ્યાલ રાખજો આંખનો પાલકારો લેતો પેલા ચોરને પેલો બરાબર યાદ હતો કે આપણા દેવી દેવતાઓ છે ને એ આંખનો પાલકારો લેતો નથી પણ માનવી લે છે એક વખત મોટી ચોરી થઈ સુંદર સારી મોટી ચોરી થઈ અને સુંદર સારી પેલા પોલીસે એક રચના રચી કે ચોરને પકડવા માટે કહે છે કે આ ગામના ભાગોરે કુળદેવી માતાનું મંદિર છે ને જે મોટી ચોરી જે ચોર કરીને આવે છે માતા જોડે માફી માંગશે ને માફી મળી જશે પેલો ચોર કહે છે ભાઈ આપણે માફી માંગી લઈએ છીએ પરંતુ ત્યાં માતાજીની મૂર્તિ દેખાડે પણ એક પોલીસ બેઠેલો સુંદર સાથી ચુંદડી ઓઢીને પેલા ચોરને પેલી વાત યાદ હતું શું યાદમાં હતું કે દેવી દેવતાની મૂર્તિમાં આંખનો પલકારો કોઈ દિવસ થતો નથી પેલા પોલીસ ચુંદડી ઓઢીને બેઠેલો હતો પોલીસ ચુંદડી ઓઢીને બેઠેલો આંખનો પલકારો થાય કે નહીં થાય હા પેલા ચોર સમજી ગયો કે આ કઈ બનાવટી છે ભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય એટલે પેલો ચોર જતો નહીં તો પકડાઈ ના હતા પેલા તો સંતની વાત 5 મિનિટમાં સુંદર સાજી વિચાર કરો 5 મિનિટ ચર્ચા સાંભળતો હતો અને પેલા જિંદગી અને ખરેખર તો પકડાઈ ગયા તે ચોરની શું દશા થશે એમ કહો આખો જિંદગી બરબાદ થઈ ગઈ પેલા ચોર વિચાર કર્યો પેલા સંતનો 5 મિનિટનો પ્રવચન સાંભળ્યો આજે હું ગયેલો જ હતો પણ સંતને લીધે મારું જીવન બચી ગયો પણ એક જ વસ્તુ યાદ રાખીએ શું યાદ રાખી હતી કે દેવી દેવતાની મૂર્તિમાં આંખનો પલકારો થતો નથી પણ માનવનો પલકારો થાય છે સુંદર હા એટલે કહેવાનો ભાવ શું છે સુંદર સારી વિચાર કરો પેલા જે ચોર હતો ને એ દુષ્ટ માણસ સજ્જન માણસ બની ગયો સુંદર સારી એટલે જીવનમાં સંતનો સંગ કરવો જરૂરી છે સુંદર સારી સંત વગર પ્રાણનાજી મહારાજ ધર્માણીમાં કોઈ મારા ઘરની વાત નથી કહેતો પ્રાણનાજી મહારાજને માનતા હોય પ્રાણનાજી મહારાજને વાણીને માનતા હોય કયો જેના દર્શને નેત્ર કરે વચન કહે ખડે અંગ અનેક વિઘ્ન ઉપજે તોયના મુખ્ય સાધ સંગ સુંદર સારા ભાવ સાગર થી પાર ઉતારવા માટે સંતની જરૂર પડશે ને પડશે સુંદર સાથી કેમ કે જેમ છે સુંદર સાથી વિચાર કરીએ જેમ આ જગતમાં આવવા માટે મમ્મી માતા અને પિતાની જરૂર પડે સેવા ભાવ સાગર થી તારવા માટે સંતની જરૂર છે કોઈ મા બાપ વગેરે ધરતી પર આવે છે ખરો હા એમ આ ભવ સાગર થી તારવા માટે જીવનમાં સંતનો સંગ કરજો સુંદર સાથી સંત વગર તમને કશું નહીં મળે અને સંતના નિશ્રામ તમે રહીને કામ કરશો સંતના માર્ગદર્શનમાં કામ કરો જીવન ધન્ય ધન્ય બની જશે ધાર્યું કરતા પણ સારું પરિણામ આવશે સુંદર સાથી જો તો અને આવી રીતે આ સત્સંગની બીજી વાત સંભળાવી કે પેલા ચોર 5 મિનિટ કથા સાંભળ્યો તો આખો જીવન સુધરી ગયો
અને સુંદર સાથજી આ ઢોર પશુ પણ સાંભળે ને એનું પણ આ જન્મને આવતા જન્મમાં કંઈક પુણ્ય ભેગું થાય ને તો માનવ યોની મળે દાખલો છે હા એનો દાખલો છે તમને સંભળાવો સુંદર સાજી શિયાળ અને શિયાળને ઓળખો છો શિયાળ હા શિયાળ અને કૂતરાની દોસ્તી થાય ખરો એક દિવસ સંધ્યાકાળનો સમય સૂર્યાસ્તનો સમય છે સુંદર સાજી શિયાળ બહાર નીકળ્યો અને કૂતરો જોઈ ગયો એકબીજાને પાછળ પાછળ આગળ પાછળ પેલો શિયાળ કહે છે એક માતાનું મંદિર હતું એ મંદિરમાં બેસી ગયો સુંદર સારી કૂતરો ગેટ પર બેસીને પાછો વળી ગયો અને સંધ્યાકાળે આપણે પણ વંદના કરવા નથી રહેતા એમ દરેક મંદિરમાં કંઈક ને કંઈક થોડું ઘણું તો વંદના થતું એટલે બ્રાહ્મણ દેવ આવ્યા અને સુંદર સાથજી સંધ્યા વંદના કરવા બેઠા પેલા શિયાળ પણ આશ્રમમાં છે શિયાળ પણ આશ્રમમાં છે બધું સાંભળે છે બધે આપણે કહો છો બંધુ સદગુરુ ચરણ કો કરો પ્રેમ પ્રણામ અશુભ હરણ મંગલ કર શ્રી દેવચંદ્રજી નામ શ્રી દેવચંદ્રજી કો દર્શ દિયો બધા બરાબર એવી રીતે વંદના ચાલુ થઈ અને પછી માતાજીને આરતી છે જયાદ્યા શક્તિ આરતી થઈ ભગવાન માતાજીને ભોગ લાગ્યો અને દેવી ભાગવત કાઢ્યો પેલા બ્રાહ્મણ દેવે શું કહ્યું દેવી ભાગવત કાઢીને 5 શ્લોકનો પાઠ કર્યો ને એ ગ્રંથને વિરામ સલાહ કરીને મૂકી દીધો અને સુંદર એ છે શિયાળનું મૃત્યુ થયું ને તો માનવ યોનિમાં જન્મ મળ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય માનવ યોનિની અંદર તો જન્મ મળ્યો પણ સુંદર સાદી કહે છે ખાટકીને ઘરે દુષ્ટના ઘરે જન્મ થયો કોના ઘરે દુષ્ટના ઘરે જન્મ થયો એના માટે સુંદર સાદી આપણા સંતોષ કર્યું છે શું કહ્યું છે કે સૂત દારા લક્ષ્મી સૂત એટલે છોકરો દારા એટલે ઘરવાળી અને લક્ષ્મી એટલે આ લક્ષ્મી ધન દિવસ એટલે શું લક્ષ્મી રૂપિયા પૈસા એ તો પાપી કે ઘર ભી હોય પાપીના ઘરે પણ છે પણ આગળ સરસ થયું છે શું કહ્યું અરે સંત સમાગમ હરે કથા તુલસી संतनो समागम और हरि कथा के प्रभु नो गुणगान मने पर साचता मरता નથી કોણ કહે છે તુલસીદાસજી કહે છે સુંદર સાથજી એટલે પેલા ખાટકીને ઘરે જન્મ તો થયો શિયાળનો માનવ યોની મળ્યો એક દિવસ અને સુંદર સાથજી દુષ્ટ વ્યક્તિને મા બાપે લાવણ પાલન ગમે તે રીતે એને ઉછેરીને મોટો કર્યો અને લગ્ન કરાવી દીધું અને પેલાએ અમે વડે પર નામ સાંભળ્યું છે વાલિયા લુટારાની વાત છે સુંદર સાજી બરાબર એ વાલિયા લુટારા કોને લૂંટવા માટે ગયા નારાયણ 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 મુનિને એ રસ્તેથી પસાર થતા રે બાબાજી આ તંબુરન તમારે ધ્યાન આપી દો નારદ મુનિ કે મને નથી ભાઈ આગળ પણ નથી ને પાછળ પણ નથી કઈ વાંધો નહીં બધું આલી દઈશ પણ મારે તને એક જ સવાલ છે આગળ એટલે સુંદર સારી મા બાપ પણ નથી મારો છોકરો પણ નથી પાછળ પણ નથી એને કહેવાનો ભાવ કેવું છે તમને એવું થતું કે આગળ શું કરે પાછળ એવું કહેવાનો ભાવ એ છે કે મા બાપ હોય તો આગળ છે ભાઈ પાછળ છોકરો હોય તો પાછળ એ નારદ મુનિ કે મને આગળ પણ નથી અને પાછળ કોઈ ટેન્શન વાળું છે જ નહીં તને આજ તંબુરે લઈ જા ઝાડ લઈ જા પણ કહે છે કે આ લૂંટવાનું જે તું કામ કરે કોઈમાં કોઈ ભાગીદારી ખરી હે જા ઘરે મા બાપને પૂછી આય તારે ઘરવાળીને પૂછી આય ઘેર પૂછી આય પેલા ને લૂંટારાને પણ એમ કે બાબાજીને વાત યુક્ત લાગે છે ભાઈ ઘણા ઘેર દેને છે કહ્યું પેલા અર્ધાંગની એટલે અર્ધાંગનો
અડધા પ્રોપર્ટી નો માલિક કેવા અડધાની અડધાની એટલે કોણ આપણે ઘરવાળીને કહ્યું ભયા લોટી બોટી લાવ્યો બતાવી ભાગીદારી કરી કે છે ના 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 આમાં ભાગીદારી નહીં હા ચોખ્ખા શબ્દમાં કહી દીધું પછી મા બાપને કહ્યું મા બાપ કે મારો ફરજ હતો તને મોટો કરવાનો છે